सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अमीहि त्वां सुरसंगा विशन्ति अमीहि त्वां सुरसंगा विशन्ति केचिद् भीता प्राञ्जलयो गृह्णन्ति केचिद् भीता प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसंगा स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसंगा स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः। रुद्रादित्या वशवो ये च साध्या रुद्रादित्या वशवो ये च साध्या विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसंगा गन्धर्वयक्षासुरसिद्धसंगा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे। प्रत्यक्ष વિશ્વરૂપ દર્શન અર્જુન જોએ છે અને શક્ય હોય તેટલી પોતાની ભાંગીતૂટી ભાષામાં અભિવ્યક્તિ કરવાનો પ્રયત્ન કરે છે. શું શું એને જોવા મળે છે, કયા ભાવો જોવા મળે છે, કયા પ્રકારની દરેકની અવસ્થા છે. તો અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ, આ તમારું જે રૂપ છે તેમાં સુર એટલે દેવતાઓ અને આ સંઘ એટલે ટોળાઓ પ્રવેશે છે. વિશંતિ અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ. તો વળી બીજી બાજુ કેચિદ ભીતા પ્રાંજલયો ગૃણંતી, કેટલાક ભયભીત લોકો પ્રાંજલય હાથ જોડીને ગૃણંતી કંઈક ગાય છે, કંઈક બોલે છે. અનંત લોકો વિશ્વરૂપમાં બધું જ આવી જાય. 14 બ્રહ્માંડનો સમાવેશ જેમાં થઈ જાય તેનું નામ વિશ્વરૂપ. એટલે બધા જ પ્રકારના લોકો જોવા મળે. અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ, દેવતાઓના સમૂહો તમારામાં પ્રવેશ કરતા હોય આવું દેખાય છે. કેટલાક ગભરાઈ ગયેલા, કેચિત ભીતાહા પ્રાંજલ એટલે હાથ જોડીને નમસ્કાર કરીને, ગૃણંતી કંઈક ગાય છે. સ્વસ્તીતિ ઉક્તવા મહર્ષિ સિદ્ધ સંગાહા, કેટલાક મહર્ષિઓ સિદ્ધ સંઘો છે એ પણ મોટા મોટા લોકો છે તે બધા સ્વસ્તીતિ ઉક્તવા બધાનું કલ્યાણ થાવ. લૂઝ કનેક્શન લાગે છે થોડું. સ્વસ્તીતિ ઉક્તવા મહર્ષિ સિદ્ધ સંગા, મહર્ષિઓ સિદ્ધો એમના પણ સંગો સ્વસ્તિ આવું બોલીને પુષ્કલાભિ સ્તુતિ, પુષ્કળ અનેક પ્રકારની સ્તુતિઓથી તમારું ગુણગાન કરે છે, તમારું સ્તવન કરે છે. સ્તુતિભિ ત્વામ સ્તુવંતી, સ્તવનો વડે તમારી સ્તુતિ કરે છે, ગીત વડે તમારું ગાન કરે છે. આવું થયું છે. આમ જુઓ તો દોષ ગણાય. ગીત વડે ગાન શું કરું, ગીત ગાવાનું છે પણ ખોવાયેલો માણસ છે. તેથી સ્તુવંતી ત્વામ સ્તુતિભિ પુષ્કલાભિ, પુષ્કળ સ્તુતિઓ વડે તમારું સ્તવન કરે છે. રુદ્રાદિત્યા વશવો યે ચ સાધ્યા, 11 રુદ્રો છે, 12 આદિત્યો છે, 8 વસુઓ છે, 10 સાધ્ય દેવો છે, 12 વિશ્વદેવો છે, 2 અશ્વિની કુમારો છે, 49 પ્રકારના વાયુઓ તો મરુત છે, ઉષ્મપા એટલે પિતૃઓ છે. આ બધા ત્યાં દેખાય છે.
રુદ્ર આદિત્ય વસવ સાધ્ય દેવાહ વિશ્વેશ્વિનવ મરુતશ્ચોષ્મપાશ્ચ ગંધર્વ યક્ષા સુરસિદ્ધ સંગા. ગંધર્વો દેખાય છે, યક્ષો દેખાય છે, દેવતાઓ છે, અસુર છે. યક્ષ અને અસુર, યક્ષાસુર સંધિ કરી છે અહીંયા. ત્યારે અસુરો પણ ત્યાં જોવા મળે છે. સિદ્ધ લોકોના સંઘ પણ જોવા મળે છે. અને તે સર્વે વિસ્મિતા એવ ત્વામ વિક્ષંતે, અતિશય વિસ્મય પામીને તારા તરફ જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વરૂપમાં વિશ્વની અંદર આવતા અનેક પ્રકારના લોકોને વિસ્મિત થઈને પરમાત્માને નિહાળતા જોયા. ઈશ્વરને જોવાની બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય. કોઈને ભગવાન દયાળુ લાગે, કોઈને કૃપાળુ લાગે, કોઈને પ્રેમાળ લાગે, કોઈને શાસક લાગે, કોઈને ન્યાયાધીશ લાગે. તમે ગમે તે કામ કરો, ઈશ્વર ન્યાય કર્યા વગર છોડશે નહીં, ઈશ્વર શાસન કર્યા વગર છોડશે નહીં, ઈશ્વરના નિયંત્રણથી કશું બહાર નથી. આવો પણ એક વર્ગ હોય. કોઈને લાગે ને ઈશ્વર દયાળુ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ આર ઇઝ હ્યુમન ટુ ફોરગીવ ડિવાઇન. ભૂલ કરે તે માણસને, માફ કરે તે ઈશ્વર. આવી પ્રેમાળ કરુણાભરી દ્રષ્ટિથી પણ ભગવાનને જોનારા માણસો હોય. તેથી વિસ્મિતા એવ સર્વે ત્વામ વિક્ષંતે, બધા વિસ્મય પામે છે. અને વિસ્મય પામે છે એનું કારણ છે, દરેક પાસે જોવાની એક દ્રષ્ટિ છે. અહીંયા તો અનંત રૂપો છે. સિદ્ધો જુએ તે જુદું, દેવતાઓ જુએ તે જુદું, અસુરો જુએ તે જુદું, ઋષિઓ જુએ, મહર્ષિઓ જુએ, સાધ્ય દેવો જુએ, અશ્વિનો, મરુતો, ઉષ્મપાઓ, કેટલી બધું આખું લિસ્ટ લગાડ્યું છે. એના પરથી અર્જુનનો એક લેવલ પણ ખબર પડે છે. સામાન્ય અભિવ્યક્તિ કરે ને તેના પરથી આખો માણસ ખબર પડે. આદમી કો તોલ એક બોલ મેં પીછા નહીં. જવાબ આપનાર તો જવાબ આપે, પણ પ્રશ્ન પૂછવા પરથી પ્રશ્ન પૂછનારની પણ કક્ષા ખબર પડે. એક પ્રશ્નની પણ હાઈટ હોય પૂછવા વાળાની. તેથી પ્રશ્ન પૂછવા વાળો પણ અજ્ઞાની હોય છે એમ નહીં, બહુ જ્ઞાન હોય અને તેના કરતા આગળનું કંઈક જાણવું હોય. અહીંયા કીધું ને એકવાર એક બનેલી ઘટના, કચ્છના એક બહુ નાનકડા ગામડામાં ગયો હતો. કલ્પના પણ ના આવે આપણને, બહુ નાનું ગામડું. અને એ લોકોનો આગ્રહ હતો આખો દિવસ ત્યાં રહેવાનું. બધું કરવાનું શું આટલા ગામમાં, રાતના મારું પ્રવચન, ત્યાં હું પાછું પહોંચી જઈશ, દિવસે એકાદ કલાક આવી જાવ. મને કે નહીં. પછી ગયો. 4 થી 5 કલાક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ચાલ્યો. કલ્પના પણ ના આવે. તદ્દન નાનકડું ગામડું, માણસો 100-200 જ બેઠેલા, પણ જનક રાજાનો દરબાર હોય તેવું લાગે. અને પ્રશ્ન પૂછવાનું લેવલ કેવું હોય લોકોનું, આપણને આશ્ચર્ય થાય. કોઈ મોટા શહેરમાં પણ આવા પ્રશ્નો કોઈ દિવસ સામે આવતા નથી. તે નાનકડા ગામડામાં આવી રીતનો પ્રશ્ન પૂછે લોકો કે જ્ઞાનની 7 ભૂમિકાઓ છે અને 7 પાછી પોતે બોલી જાય, આપણા પર છોડે નહીં. શુભેચ્છાખ્યા, વિચારણા, તનુમાનસા, સત્વા, ભક્તિ, અસમ શક્તિ, પદાર્થ ભાવીને તુર્યકા. આટલું તો જ્ઞાન છે બે જણની પાસે. એ જ્ઞાનની 7 પગથિયોમાંથી માનવનો પુરુષાર્થ ક્યાં સુધી, ઈશ્વરની કૃપા ક્યાંથી શરૂ થાય, આ પ્રશ્ન ઉપરથી જ આખું ગામ ખબર પડે કે કયા પ્રકારનું આ લોકોનું લેવલ છે ને કઈ ચર્ચાઓ આ લોકો કરે છે. અને પાછા બી આટલા સુગ્ન કે જવાબ આપતી વખતે સમજાવવાને માટે કાંઈ દ્રષ્ટાંત આપીએ, અને દ્રષ્ટાંત ઉપરથી બીજો માણસ પ્રશ્ન પૂછે તો એ જ માણસો એને અટકાવે. દ્રષ્ટાંત ઉપરથી પ્રશ્ન પૂછાય નહીં, દ્રષ્ટાંત તો આપણને સમજાવવા માટે આપે છે. આપણને સહેલું પડે એટલા માટે નીચે ઉતરીને આ માણસ જવાબ આપે છે, એમાંથી પ્રશ્ન પાછા ન પૂછે. હવે આ ખબર કોને હોય છે? ચાલતા હોય પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં ઠોકાઠોક ચાલતી હોય, પૂછનારને ખબર નહીં શું ને જવાબ આપનારને ખબર નહીં કે શું જવાબ છે. તેથી એ તમાશો છે, એક હાઈટ હોય છે માણસની. ત્યારે અર્જુન જ્યારે આ બધા શબ્દો બોલે છે ને ત્યારે અર્જુનનો કેટલો અભ્યાસ છે, અને બધું જ ખબર છે. સુરસંગા ખબર છે, સામાન્ય માણસો ખબર છે, મહર્ષિઓ, સિદ્ધ સંગો ખબર છે, રુદ્ર, આદિત્ય, વસુઓ, સાધ્ય દેવો, અશ્વિની કુમારો, મરુતો, ઉષ્મપાઓ, પિતૃલોક સુધીની બધી ચર્ચાઓ સહજ છે જેને, અને સહજ ન હોય તો રણ મેદાનમાં આવે નહીં. અત્યારે શબ્દ ગોઠવવાનો ટાઈમ ક્યાં છે? એ બધું લોહીમાં ફરતું હોય તો સ્વાભાવિક આવે. તેથી ઓતપ્રોત જે માણસ થયો, ઇન્વોલ્વમેન્ટ જેને આપણે કહીએ છીએ, જ્ઞાન જોડે ઇન્વોલ્વમેન્ટ, ભક્તિ જોડે ઇન્વોલ્વમેન્ટ, કર્મ જોડે ઇન્વોલ્વમેન્ટ. જ્યાં સુધી સમરસતા નથી આવી ત્યાં સુધી કોઈ કામ ખીલતું નથી. અને ઇન્વોલ્વમેન્ટ થયા પછી એટલું બધું સ્વાભાવિક થઈ જાય, એ પ્રક્રિયા તમારા શ્વાસ જેવી થઈ જાય, એ પ્રક્રિયા તમારા રુધિરાભિસરણ જેવી થઈ જાય.
અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને 2 વાગે બોલવાનું કહો તો એના મોટામાંથી ખોટો વિચાર આવશે જ. એનું કારણ લોહીમાં એ જ ફરે છે, જે આવશે તે ત્યાંથી જ આવવાનું છે ને. તેથી કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો રહીને પણ આટલી સ્વસ્થ વાતો અર્જુન કરી શકે છે. એ જ્ઞાન જોડેનું એનું ઇન્વોલ્વમેન્ટ દેખાય છે. અને બહુ જ મોટી સમસ્યા આપણી આ છે, આપણે કોઈ ઠેકાને ઇન્વોલ્વ થતા નથી. કિનારે કિનારે ઊભા રહીને જ કામ કરીએ છીએ. જીવનનો કેફ કઈ રીતે મળે આ દંભી દુનિયામાં? કોઈ પીતું નથી, સૌએ ફક્ત હોઠે લગાડે છે. ખાલી હોઠનો સ્પર્શ થાય છે, કોઈ પીતું જ નથી. છાંટા ઉડે છે, મજદારમાં જવાની હિંમત જ નથી. એટલે કામ કરતા હશો તો ઊંડા જાઓ, મજદારમાં જાઓ. જ્ઞાન મેળવો છો તો ઊંડા જાઓ. ભક્તિ કરવી છે તો ઊંડા જાઓ. ભક્તિથી હું જ ખુશ થાઉં નહીં, ભગવાન પણ ખુશ થવા જોઈએ. એ મોટું ઇન્વોલ્વમેન્ટ છે. ઈશ્વરને પણ જે ઇન્વોલ્વ કરી શકે એ ખરો ભક્ત. જેની ભક્તિને ભગવાન તરફથી દાદ મળે એ સાચી ભક્તિ. નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી, ત્યાં જ ભાવ છે. તેથી તમે જેટલા ઇન્વોલ્વ થશો ને એટલા ભગવાન તો તૈયાર છે જ. ઇઝ એવર પ્રિપેર્ડ, એવર રેડી. ને કઈ નાખ્યું છે એમણે, એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. તમે તમારું ઇન્વોલ્વમેન્ટ વધારો, મારું ઇન્વોલ્વમેન્ટ છે જ. તેથી આટલા બધા ક્રિએશન્સ બધા જ ભગવાનના છે, છતાં ફરક શા માટે? ભગવાને કીધું છે ઇન્વોલ્વમેન્ટ ઉપરથી. જેનું જેટલું ઇન્વોલ્વમેન્ટ તેટલો ઇન્વોલ્વ હું થાઉં છું. તીર્માધ્યાયમાં બહુ એનો ઉલ્લેખ ભગવાન સરસ કર્યો છે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેપી ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પરઃ. બધા માણસોમાં ભેદ કેમ? બધામાં ભગવાન જો ભેદ કેમ? ભેદ રહેવાનો છે. બધા સરખી રીતે ઇન્વોલ્વ થતા નથી. કેટલાક માણસો સાવ ભૌતિક જીવન જીવતા હોય. આ બધા ડરેલા માણસો, કેચિત ભીતા પ્રાંજલયો કે બહુ ભયભીત થઈ ગયા છે. એનું કારણ કશું કર્યું જ નથી. પછી હાથ જોડીને નમસ્કાર કર્યા કરે. ઠીક છે, ભગવાન પાસે હાથ જોડવા પણ સારા છે, પણ જીવન આખું ખલાસ કરી નાખ્યું. તેથી જ ભય લાગ્યો છે. ભીતા એટલે ભયભીત તો જ થાય માણસ. કરવા જેવું ન કર્યું હોય તો ભય લાગે, ન કરવા જેવું કર્યું હોય તો ભય લાગે. અભ્યાસ ન કર્યો હોય તો એને પરીક્ષાનો ભય લાગે છે. એનું કારણ કરવા જેવું કર્યું નથી. અને પરીક્ષામાં ચોરી કરે એને ભય લાગે, ન કરવા જેવું કરે છે. ત્યારે કરવા જેવું કર્યું નહીં અને ન કરવા જેવું કર્યું એ બંને ભયભીત હોય. અભ્યાસ નથી કર્યો એટલે કરવા જેવું નહીં કર્યું, અને હવે ચોરી કરે છે, ન કરવા જેવું કરે છે. તેવું જીવનમાં કરવા જેવું જેનું કરવાનું રહી ગયું છે ને પછી ન કરવા જેવું કરતો હોય તે માણસ ભયભીત હોય. સાવ સીધી વાત છે. ત્યારે એવા માણસોના શું ભગવાન પછી કરે? જોયા કરે. ઠીક છે, ઉપદ્રષ્ટા. ભગવાનનું બી આટલું જ ઇન્વોલ્વમેન્ટ. તદ્દન ભૌતિક જીવન જે માણસો જીવે છે તેના માટે ભગવાન ખાલી ઉપદ્રષ્ટા છે. સિમ્પલી ઓબ્ઝર્વ કરે. ઠીક છે, પણ તમે જરાક ઉપર જાઓ, નૈતિક જીવન જીવવા લાગો, નીતિમાન થાઓ, તો ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ વધે, અનુમંતા થાય. તમને પ્રોત્સાહન આપે, સારું દીકરા કરવા જેવું છે. કંઈ કરવા જેવું કરો તો કે ને કરો, કરવા જેવું છે કરો જ નહીં તો. એપ્રિસિએશન પણ તમને જોઈતું હોય તો કંઈ બતાવવું તો પડે જ. તેથી ભૌતિક જીવનમાં ભગવાન ખાલી ઉપદ્રષ્ટા. જેવું તમારું ઇન્વોલ્વમેન્ટ વધ્યું, તમે નૈતિક થયા કે ભગવાન અનુમંતા, અનુમતિ આપે, શાબાશ શાબાશ શાબાશી આપે. એના કરતાં ઉપર તમે જાઓ, વધારે ઇન્વોલ્વમેન્ટ થાય, સાંસ્કૃતિક જીવન જીવવા લાગો. ઉપદ્રષ્ટા અનુબંધતા છે, ભરતા, ભગવાન શક્તિ ભરવા લાગે. જે માણસો સાંસ્કૃતિક કામો કરે છે એની શક્તિ ખૂટે ને એનું ધ્યાન ભગવાન રાખે છે. એટલે આપણું ઇન્વોલ્વમેન્ટ કેટલું વધ્યું. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને મજા કરો એટલામાં સમાધાન છે, તો ભગવાનને ઇન્વોલ્વ થવાની જરૂર નથી, ખાલી જોયા કરે. તટસ્થ થઈને ભગવાન માત્ર આખા દુનિયા તરફ જુએ છે, જુએ. બહુ હાડમારી ન થાય, બહુ નુકસાન ન થાય, પ્રેમથી એમના કરુણાના સ્વભાવ મુજબ સાચે, પણ બીજું કંઈ ભગવાનને એમાં ઇન્વોલ્વ થવા જેવું લાગતું નથી. પણ તમે નૈતિક થયા કે તમને અનુમતિ અંદરથી મળે, એ પરમાત્મા આપે છે, પ્રોત્સાહન મળે. એના કરતાં વધારે ઇન્વોલ્વ થાવ, તમારી શક્તિ વપરાવા લાગે, તો તમારી શક્તિ ખૂટે નહીં, એટલે ભરતા થઈ જાય. હા, શક્તિ ભરે. ઉપદ્રષ્ટા અનુમંતા છો, ભરતા. પછી તમે જે સારા કામો કરો છો એના ફળ આવ્યા એ ભગવાનને અર્પણ કરો તો ભોગતા, ભગવાન ખાવા લાગે. તમારું ઇન્વોલ્વમેન્ટ વધારો. જેટલું માણસનું ઇન્વોલ્વમેન્ટ એટલું ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ. એટલે બધા માણસોમાં ફરક છે. ફરક ભગવાને કર્યો નથી, એ રિસ્પોન્સ આપે છે. તમારું એક્શન હોવું જોઈએ, રિએક્શન ત્યાંથી આવશે. તેથી રિસ્પોન્સ ભગવાનનો મેળવવાને માટે આપણે કશું કરવું જોઈએ. તમારું જેટલું ઇન્વોલ્વમેન્ટ એ યથામામ પ્રપદ્યતે, એ આપણું ઇન્વોલ્વમેન્ટ, અને તામ તથૈવ ભજામ્યહમ એ એમનો રિસ્પોન્સ. તેથી બધા જ પ્રકારના માણસો પરમાત્મા પાસે આવે. ભોગતા. પછી કોઈ માણસ સંપૂર્ણ સમર્પિત થઈ જાય,
ફળ ભગવાનને શું આપવાના? કર્મ જ મારું ક્યાં છે? મેં કર્મ કર્યું જ નથી. સંકલ્પ જ ભગવાનનો, કર્મ જ ભગવાનનો, ક્રિયાશક્તિ ભગવાનની, તો ફળ પણ ભગવાન, બધું જ એનું. તેના જીવન ભગવાન મહેશ્વર થઈ જાય, કબજો જ જમાવે. અને પછી આવા લોકો માટે આપણા શાસ્ત્રોમાં શબ્દ લખાય પરમાત્મેતિ ચાપ્યુક્ત. પછી એ પરમાત્મા થઈ ગયા. ભગવાન યાજ્ઞવલ્ક્ય, ભગવાન પતંજલિ, ભગવાન વશિષ્ઠ, ભગવાન પાણીની, એ લોકો માટે ભગવાન શબ્દ લાગે. એનું કારણ દે આર નો મોર. જેને પોતાની જાતને ખલાસ કરી નાખી દે ભગવાન, પોતાની જાતને પ્રતિષ્ઠિત કરવા માટે ભગવાન ન થવાય. આજે ઘણા માણસો ભગવાન થાય છે પોતાની જાતને પ્રતિષ્ઠિત કરવા માટે, ખલાસ કરવા માટે ભગવાન થવાનું છે. તમે ખલાસ થયા, તમે રહ્યા જ નહીં, પછી ભગવાન જ રહ્યો. રહ્યો હું જ નથી, હવે મુજમાં રાખું છું અહમ અર્પણમાં. અર્પણ કરવામાં પણ અહંકાર છે ને, હું તો અર્પણ થાઉં ને, હું છું જ નહીં. તેથી પોતાની જાતને સંપૂર્ણપણે જે માણસો ખલાસ કરી નાખે, પ્રતિષ્ઠિત થવાની ઈચ્છા હોય ત્યાં સુધી માણસ પ્રતિષ્ઠિત થઈ શકતો નથી. અને એ ઈચ્છા ખલાસ થયા પછી પ્રતિષ્ઠિત થયા વગર રહેતો નથી. એનું કારણ પછી એ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરે ને ભગવાન એની પ્રાણ પ્રતિષ્ઠા કરે. પછી એ પરસ્પર વ્યવહાર શરૂ થાય. દેવાન ભાવયતા ને તે દેવા ભાવયંતુ મેં પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ. વશિષ્ઠે કોઈ દિવસ પ્રતિષ્ઠિત થવાનો પ્રયત્ન કર્યો નહીં. ભગવાન રામે એમને પ્રતિષ્ઠિત કર્યા, ગુરુ સ્થાને મૂક્યા, નમસ્કાર કર્યા. ભગવાન જેના ચરણ સ્પર્શ કરે માણસ કેટલો મોટો હશે. યાજ્ઞવલ્ક્ય કોઈ દિવસ પ્રતિષ્ઠિત થવાનો પ્રયત્ન કર્યો નહીં, પણ આટલા સુપ્રતિષ્ઠિત છે કે હજારો વર્ષ પછી ભૂલાય નહીં. તેથી તમારું જેટલું ઇન્વોલ્વમેન્ટ, ગોડ ઇઝ એવર રેડી. એને એક ક્ષણ લાગતી નથી રૂપ બદલતા. 1000 નામની હજારો રૂપ પણ છે. નજર નાખું ત્યાં હે નારાયણ વિધવિધ રૂપે ભાડું. હરિતારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, નામ પણ બદલે, મુકામ પણ બદલે ને રૂપ પણ બદલે. તમે જે રૂપ લેશો તે રૂપથી સામે તમને રિસ્પોન્સ આપશે. ઉપદ્રષ્ટાનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર, પરમાત્મે પિચાપ્યુક્ત, દેહેસ્મિન પુરુષ પર. આ દેહમાં રહેલો પુરુષ છે, એની જેમ જેમ ભૂમિકાઓ બદલતી જાય તેમ ભગવાન કે છે હું મારી ભૂમિકા બદલાવું છું. એટલે ભગવાન હોવા છતાં બધા માણસો અલગ કેમ? એનું ઇન્વોલ્વમેન્ટ એવું છે. તમારું ભૌતિકતા કરતાં આગળનું ઇન્વોલ્વમેન્ટ જ નથી. એક સ્ટેપ આગળ ગયા, નૈતિક સુધી પહોંચ્યા. એક સ્ટેપ આગળ ગયા, સાંસ્કૃતિક સુધી પહોંચ્યા. એક સ્ટેપ આગળ ગયા, તમે અર્પણ કરવા લાગ્યા, ભક્તિની ભૂમિકા આવી. એના કરતાં આગળ ગયા, જ્ઞાની ભક્તિની ભૂમિકા આવી, સંપૂર્ણ સમર્પિત થયા. એ સવાલ જ નહીં. પછી તમે સાક્ષી ભાવથી જીવવા લાગો એટલે પછી ભગવાન સાક્ષી ન રહે. તમે જ્યાં સુધી ભૌતિક જીવન ત્યારે ભગવાન ખાલી સાક્ષી જોયા જ કરે. પણ તમે જ્યારે બધું સોંપી દો ત્યારે તમે સાક્ષી થઈ જાઓ અને એ કરતા બની જાય. અને આ જ ફેરવવાની વાત છે. જીવનમાં કરવા જેવું હોય તો આ કરવા જેવું છે. ભગવાનનો સાક્ષી ભાવ છોડાવી નાખવાનો, એ ત્યારે છૂટે ત્યારે આપણે સાક્ષી થઈ જઈએ. કોઈ ક્રિયા હું કરતો નથી, હું માત્ર સાક્ષી છું, એવી આપણી ભૂમિકા જ્યારે નિર્માણ થઈ જાય ત્યારે પછી ભગવાન પોતે ઇન્વોલ્વ થઈ જાય જબરજસ્ત. અને પછી બધી જ ક્રિયાઓ ભગવાન કરવા લાગે. એટલે ભગવાન કરતા અને જીવ સાક્ષી એ પરમોચ્ચ સિદ્ધિ છે. તેથી આ બધું અર્જુનના મગજમાં ફરે છે. હું શા માટે બધું કહું છું? કેટલું ઇન્વોલ્વમેન્ટ છે આ માણસનું, ધ્યાન નહીં આવે આપણને. નહીં તો કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ ચાલતી હોય, બાણોની વર્ષા ચાલતી હોય તે વખતે એટલા સ્વસ્થ મગજથી આ બધી વાતો કરવાની એ ખાવાના ખેલ નથી. ચાલે અમે હિ તો આમ સુરસંગા વિશંતિ. દેવતાઓના ડોળાઓ તમારામાં પ્રવેશ કરે છે. દેવતાઓ માટે પણ આપણામાં એક મોટી ગેરસમજણ છે, ભોગવાદી, બસ દેવો એટલે વિલાસી, આવું તેવું. તમે ઇન્દ્રનું નામ તો બહુ ખરાબ થયું છે. અપ્સરાઓમાં રમતો હોય, તદ્દન ભોગી વિલાસી, આવું કશું નથી, શક્ય જ નથી. દેવ એટલે પ્રકાશમાન, દ્યુ એટલે પ્રભા, તેજ. વિલાસી માણસોમાં તેજ રહે ક્યાંથી? તેથી દેવ માટે બધી ઘણી ગેરસમજણો છે. અરે દૈવી સંપત્તિના ગુણો જેના જીવનમાં આવે ને તે માણસ પણ કેટલો મહાન થાય. દેવ થવાની વાત તો દૂર રહી. 16મા અધ્યાયમાં વર્ણન છે કયા કયા દૈવી ગુણો છે. અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દાનમ, દમશ્ચ, યજ્ઞશ્ચ, સ્વાધ્યાયસ, તપાર્જવમ, અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિર, પૈશુનમ, દયાભૂતેષુ, અલોલુત્વમ, માર્દવમ, રીડચાપલમ, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચમ, અદ્રોહો, નાતિમાનિતા, ભવંતી સંપદમ દૈવીમ. દૈવી સંપત્તિના માણસો પાસે આટલા બધા ગુણો હોય તો સાક્ષાત દેવ થયો તો હલકો થોડો જ હોય. ત્યારે કંઈક પૌરાણિક વાર્તાઓ વાંચીને મગજમાં એક ગ્રંથિ બંધાઈ જાય, ઇન્દ્ર એટલે હલકો, ઇન્દ્ર એટલે નબળો, આવું કશું જ નથી. આવે સાત્વિક માણસોને પણ અહંકાર આવે, અને કૃષ્ણ ભગવાને ઇન્દ્રનો અહંકાર પણ ઉતાર્યો છે, આપણને ખબર છે. પણ એનો અર્થ ઇન્દ્ર હલકો છે એમ નહીં.
અહંકાર ના આવવો જોઈએ એ સારી વાત છે, પણ અહંકાર પણ સાત્વિક વાતો આવ્યા વગર આવતો નથી. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો હોય તેને જ ક્યારેક અહંકાર આવે, નાપાસ થનારને શું આવે? અરે અહંકાર આવ્યો એટલે એ માણસ સાવ હલકો નથી. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એને મેળવ્યો છે, અને અહંકાર નથી આવ્યો એ માણસ બહુ મોટો નથી, નાપાસ થયો છે. શું અહંકાર કરે? તેથી અહંકાર નમ્રતા પણ સમજી લેવા જેવી ચીજ છે. કંઈક દેખાડવા જેવું છે ત્યારે જ માણસને અહંકાર આવે છે, એ પણ ના આવવો જોઈએ. એ થોડી કચાશ છે, પણ સાવ જે પડી ભાંગ્યો છે, નાપાસ થયો છે, તેના કરતા માણસ ઘણો ઊંચો છે. અમને અહંકાર છે જ નહીં. અહંકાર તમે રાખી શકો એવું છે તમારો છે શું? કશું જ ન હોય તે માણસ આમને આમ ફરતો હોય તો અળસિયાને ક્યાં અહંકાર છે? અળસિયાને અહંકાર નથી. અહીંયા આંગળી મૂકો તો આમ જાય, નહીં આંગળી મૂકો તો આમ જાય, કોઈ અહંકાર નહીં, આગ્રહ નહીં. તો એ વિકસિત માણસ કહેવાય, આનો વિકાસ કોઈનો નહીં. ત્યારે આવા અળસિયાઓ અહંકાર શૂન્ય હોય તેની કોઈ કિંમત નથી. તેથી એક માણસ કે મને અહંકાર નથી, મેં કોઈ દિવસ જીવનમાં પહેલા નંબરનો અહંકાર કર્યો જ નથી, એનું કારણ આવ્યો જ નથી. પહેલો નંબર આવ્યો જ ન હોય તો અહંકાર શેનો કરે? ત્યારે આવ્યા પછી ન કરે એનું ગૌરવ છે. ત્યારે ઇન્દ્રે ઘણું બધું મેળવી દેખાડ્યું છે, પછી થોડોક અહંકાર આવતા તે માણસોને પણ ભગવાન પાઠ ભણાવે એ ઉપરની વાત છે. એ બધું એમએની પરીક્ષાઓ છે, ચોથા ધોરણવાળા ચર્ચા નહીં કરવાની એની. ચોથીમાં નાપાસ થયેલા માણસો ઇન્દ્ર માટે ગમે તેમ બોલતા હોય. તું પહેલા પહોંચતો ખરો એમએ અને પીએચડીના ક્લાસમાં, પછી વાત કર. તેથી ઇન્દ્ર બહુ મોટી કક્ષા છે. 100 અશ્વમેધ કર્યા પછી ઇન્દ્રપદ મળે છે. અશ્વમેધ, મેધ એટલે યજ્ઞ. પછી અશ્વમેધ યજ્ઞ બોલવાની જરૂર નહીં, પણ એક રૂઢિ શાસ્ત્રાર્થ બલી હશે. રૂઢિમાં એક વાત બેસી જાય ને, અશ્વ જેમાં હોમાય તેવો યજ્ઞ, એને જ કહેવાય અશ્વમેધ. મેધનો અર્થ જ યજ્ઞ છે, પણ ડબલ બોલીએ આપણે, એટલે અશ્વ યજ્ઞ, અશ્વમેધ મેધ બે વખત થયું. અશ્વમેધ યજ્ઞ. જેમ અંજળ પાણી કહે છે ને, હવે જળ એટલે જ પાણી. ત્યારે ખાલી અંજળ બોલો ને, પાણી શું કામ? જ્યાં અંજળ હોય ત્યાં માણસ જાય, પણ નહીં બોલે અંજળ પાણી હોય ત્યાં જાય. ત્યારે જળ ને પાણી બે ચટકી ગયા. ત્યારે અશ્વમેધ જે કરે 100, તેને ઇન્દ્રપદ મળે. અને એક જીવનમાં એક અશ્વમેધથી વધારે થાય જ નહીં. સમગ્ર જ્ઞાત પૃથ્વીને એક વિચારથી બાંધે ત્યારે એ એક અશ્વમેધ થયો કહેવાય. આખા દુનિયા ઉપર ચક્રવર્તી પણ સ્થાપે એ માણસ, અને એ વિચાર બધાને માન્ય કરાવે. એનો ઘોડો છૂટે, વિચાર માન્ય કરે ત્યાંથી ઘોડો આગળ જાય. જે વિચાર માન્ય ન કરે, ઘોડાને બાંધે ત્યાં લડવું પડે. અને આવો વિજય એક જ વખત થાય જીવનમાં. આખા વિશ્વના ચક્રવર્તી બાદશાહ બનવું એ ખાવાના ખેલ નથી, અને પાછું વૈચારિક બધાને કન્વિન્સ કરીને એક માર્ગે લઈ જવાના. અને આવો એક યજ્ઞ જો એક જીવનમાં એક જ થતો હોય તો જેના 100 જન્મ આટલા પવિત્ર થયા હોય તેને ઇન્દ્રપદ મળે. ખાવાના ખેલ છે કે 100 અશ્વમેધ કર્યા પછી જો ઇન્દ્રપદ મળતું હશે તો 100 જીવન સુધી જેને આવા જ કામો કરી રાખ્યા છે તેને ઇન્દ્રપદ મળે. તેથી અપ્સરા આવીને ઇન્દ્ર લપસ્યો, કાં તો ફલાણા ઠેકાણે અપ્સરા ઇન્દ્રાએ મોકલાવી, આ બધું ઠીક છે, સમજાવવાને માટે છે. નાના માણસોનું પતન ન થાય એટલે શાસ્ત્રો લખી રાખી કે મોટા માણસોનું પણ પતન થાય છે. ન થયું હોય તોય કેટલીક વાર આવું છે, લખી રાખવું પડે. મેનકાને જોઈને વિશ્વામિત્ર ચલિત થયા. કોને ખબર ચલિત થયા કે નહીં થયા, પણ લખી રાખે કે અમારું બી આવું થાય, ધ્યાન રાખજો. પરાશરનું પતન થયું. પતન થયું હોય તો એના પેટે દીકરો વ્યાસ જેવો જન્મે ખરો? જે વ્યાસપીઠ ઊભી કરીને જે માણસ ગયો છે તેનો પિતા પતન પામ્યો હોય. મત્સ્યગંધા સાથે એના વિવાહ થયા છે. ગંધર્વ વિવાહ હતો, પણ એ પવિત્ર સંબંધ હતો. ગંધર્વ લગ્ન હતા, જાહેરમાં ઢોલ નહીં પીટ્યા આ લોકોએ. અરે આપણી કેટલી કલ્પનાઓ જુદી છે. વેદવ્યાસનો બાપ અને પરાશર સ્મૃતિ છે પાછી એના નામે. જેમ વ્યાસ સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ છે, તેમ પરાશર સ્મૃતિ છે. ત્યારે મોટા માણસો ઘણી વખત પોતાના ઉપર આરોપ લઈ લે. શા માટે? સામાન્ય માણસોને સમજાવવા કે આટલી ઊંચાઈએ ગયા પછી અમારા પણ જો આ હાલ થાય તો તમે શું હાલી મળ્યા છો એમ. વિશ્વામિત્ર પરાશર પ્રભૃતય વાતાંબુ પર્ણાસના તેપી સ્ત્રીમુખ પંકજમ સુદલિતમ દ્રષ્ટૈવ મોહમ ગતા સ્વાદવન્નમ સગૃતમ પયોદધિયુતમ ભુંજંતી એ માનવા તે સામિન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરેત સાગરમ. વિશ્વામિત્ર પરાશર પ્રભૃતય, વિશ્વામિત્ર ને પરાશર જેવા મોટા માણસો. વાતાંબુ પર્ણાસના, વાત એટલે વાયુ, અંબ એટલે પાણી, અને પર્ણ વાયુ પાણીને પાંદડા ખાઈને જીવનાર પરાશર અને વિશ્વામિત્ર તેપી સ્ત્રીમુખ પંકજમ સુલલિતમ દ્રષ્ટૈવ મોહમ ગતા, તે પણ જો સ્ત્રીનો રૂપાળો ચહેરો જુએ તો મોહિત થઈ જાય, જે ખાલી પાણી જ પીએ છે.
વાયુ સેવન જ કરે છે, પાંદડાઓ જ ખાય છે. એટલે રજોગુણી તમોગુણી આહાર જે કરતા જ નથી, આટલા સત્વગુણી માણસો તે પણ સ્ત્રીનું મોઢું જોઈને જો ચલિત થઈ જાય તો સ્વાદન્નમ સઘૃતમ પયોદધિયુતમ, જે સ્વાદિષ્ટ અન્ન ખાય છે, દૂધ દહીં માખણ ને ઘી ખાય છે, સ્વાદવન્નમ સઘૃતમ પયોદધિયુતમ ભુંજંતી એ માનવા, આવો ખોરાક ખાનારા પુષ્ટિદાયક, તેસામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવે, જો એમનો ઇન્દ્રિય નિગ્રહ થાય તો સમજી લો વિંધ્ય પર્વત સાગર તરી ગયો. વિંધ્ય પર્વત સાગર તરી જાય ખાવાના ખેલ નથી. અને આટલું અશક્ય છે સામાન્ય માણસ માટે, એ દેખાડવાને માટે મોટા મોટા લોકોના નામો પણ આવે ઘણી વખત. એમની ધારણા જુદી હોય, એમના જીવનની પાસે આપણે પહોંચ્યા નથી. તેથી કોઈ પણ માણસ માટે દૂરથી ગમે તેમ બોલવું એ આપણી અપરિપક્વતા દેખાડે છે. અને એટલે જ ઘણી વાર સમજવું અઘરું હોય છે. મેં લખ્યું હતું મારા એક ગઝલમાં, રત્નજડિત આસન પર બેઠો જનક વિદેહી ત્યાગી છે, ખબર નહીં પડે. આસન પર બેઠો એટલે આસક્ત, રત્નજડિત જોઈએ છે, આવા મુગટો જોઈએ છે, એને ક્યાં લાગે વળગે છે, ઠીક છે, મળ્યું તે સ્વીકાર્યું છે, પણ લાલસા નથી. આ જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને એકવાર પૂછ્યું કે સંન્યાસ એટલે શું? તો યાજ્ઞવલ્ક્ય સામાન્ય નહીં સમજી ગયા શા માટે પૂછે છે. બહુ મોટો આશ્રમ હતો યાજ્ઞવલ્ક્યનો, 60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. કેટલી મોટી વ્યવસ્થા હશે! અરે 60 વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ભણાવી શકાતા નથી. એટલે 60,000 વિદ્યાર્થીઓ અને ભાઈ જમાડીને ભણાવવાના, ખાલી ફી નહીં લેવાની, 24 કલાક રાખવાના આશ્રમની અંદર. તેથી બધી જ વ્યવસ્થા, રહેવાની, ખાવાની, પીવાની, જમવાની, નાસ્તાની, બધી જ ભણાવવા શીખીની જવાબદારી 60,000 માણસની જે સ્વીકારતો હશે. અને ભિક્ષા માગવા ગામમાં 60,000 માણસો જાય તો ગામના માણસો ગામ ખાલી કરીને ભાગી જાય. 60,000 માણસો રોજ જમાડવા પડે, કયું ગામ જમાડે? તેથી બધી વ્યવસ્થા ત્યાં આશ્રમમાં હતી. કર્ણના આશ્રમમાં દુષ્યંત રથ બહાર ઉભો રાખીને જાય છે, એટલે કેટલું ચાલવું પડે છે એને. તમે કમ્પાઉન્ડમાં ને કમ્પાઉન્ડમાં કલાકો ફરી શકો. આજના કાળમાં બનારસ વિશ્વ હિન્દુ વિદ્યાલય છે, તમારે જો ખરેખર જોવું હોય તો 8 દિવસ ફરવું પડે. આ તો ભાંગો તૂટ્યો કાળ છે. એમાં તમારે આશ્રમને પૂરું સમજવું હોય તો 5-7 દિવસથી તમે ઓછા ટાઈમમાં જોઈ શકતા નથી. ત્યારે તે વખતે કેવા આશ્રમો હશે! એટલે આટલો મોટો યાજ્ઞવલ્ક્ય અને જનક પ્રશ્ન પૂછે, સંન્યાસ એટલે શું? તો ખાલી ઓરલ જવાબ નથી આપવાનો. યાજ્ઞવલ્ક્ય છે, આવતીકાલે સવારે આવજે, હું તને સમજાવીશ સંન્યાસ એટલે શું. અને તે જ રાતે બધી વ્યવસ્થા કરી આ માણસે. એને 2 પત્નીઓ હતી, એક મૈત્રેયી ને એક કાત્યાયની. એકે વિચાર વિભાગ સંભાળ્યો મૈત્રેયીએ, અને કાત્યાયનીએ વ્યવસ્થા વિભાગ સંભાળ્યો. 2 વિભાગ હોય હંમેશા કોઈ ઠેકાણે. વ્યવસ્થા પણ પાવરફુલ જોઈએ અને વિચાર પણ પાવરફુલ જોઈએ. અને બંનેને એકબીજા માટે આદર અને માન જોઈએ. વિચારનો માણસ હું જ્ઞાની છું એમ કરીને બધે ઠેકાણે દખલગીરી કરે તો વ્યવસ્થા ખોરવાઈ જાય. અને વ્યવસ્થાનો માણસ અમે જ બધું કરીએ છીએ, આ તો ખાલી ભાષણો કરે છે, એની શું કિંમત છે? તો બધું ખલાસ થઈ જાય. મંત્ર એની પાસે છે, તંત્ર આની પાસે છે. અને બધે ઠેકાણે સંસ્થાઓમાં જે માથાકૂટ થાય તે આ જ થાય છે. વિચાર આપનાર માણસને હલકો સમજવામાં આવે, ખાલી એને ભાષણ આપતા આવડે, બીજું શું આવડે છે? અમે બધું કરીએ છીએ, વ્યવસ્થા અમે કરીએ છીએ, પૈસો અમે કરીએ છીએ, મકાનો અમે બાંધીએ છીએ. આ ડાપણ આ લોકોને સૂજે. અને ક્યારેક આ ડાયો થઈ જાય, બધું મારા કારણે થાય છે, તમે બધા મકાન બાંધતા હશો, પૈસા કોના કારણે આવે છે, હું સર્વસ્વ છું. આ બીજી મૂર્ખાઈ. બંને તરફ મૂર્ખાઈઓ ચાલે છે. વિચાર ચોક્કસ પ્રધાન જ છે, એનું કારણે મંત્ર છે. પણ ત્યારે તમે એક કામ સમાજમાં કરો ત્યારે તંત્રની પણ આવશ્યકતા છે. ત્યારે મંત્રવાળાએ તંત્રની ઉપેક્ષા નહીં કરવાની, ને તંત્રવાળાએ મંત્રવાળાને ડોમિનેટ નહીં કરવાનો. આવું જ્યારે જીવતા આવડે ત્યારે સંસ્થાઓ પાવરફુલ થાય. અને તે કોક જ સંસ્થાનું ભાગ્ય હોય, દુર્ભાગ્ય બધી સંસ્થાઓ આમાં જ ખલાસ થાય છે. ક્યાંક વિચારવાળો માણસ કારણ વગર બધી વાતો દખલગીરી કરતો હોય અને બધું ધોઈ નાખે. અને ક્યાંક વ્યવસ્થાવાળાઓ દોઢ ડાયા થઈને વિચારવાળાને એકદમ દબાવી દે, ત્યાં બી ખલાસ થઈ જાય. તેથી આજે મર્યાદા જાળવતા આવડવી જોઈએ, બહુ મોટી વાત છે. યાજ્ઞવલ્ક્યની બંને પત્નીઓ એક એક વિભાગ સંભાળે છે, બેમાંથી એક પણ હલકી નથી. ઘણા ઉપનિષદ પર વ્યાખ્યાન આપવાના માણસો કાત્યાયીને હલકી ઠરાવે છે. મૈત્રેયી આત્મજ્ઞાન માગ્યું ને એણે આ બધો ભોગ માગ્યો, ભોગ શું પથરા માગ્યો, આશ્રમ ખલાસ થઈ જાય. તેથી સમજ્યા વગર ઉપનિષદોના પણ વ્યાખ્યાનો થાય છે. બંને પત્નીઓ અતિશય મહત્વની છે, બેમાં એક માર્ક કોઈને ઓછો ના આપી શકાય. કારણ કે આટલી મોટી 60,000 લોકોની વ્યવસ્થા જો સંભાળવાની કોઈ બાઈએ હિંમત કરી તો કેવી છાતીવાળી બાઈ હશે. તેથી સમગ્ર આશ્રમની વ્યવસ્થા વિભાગ કાત્યાયનને સોંપ્યો છે, ને વિચાર વિભાગ
મૈત્રેયીને. અને નેક્સ્ટ ડે જ્યારે જનક આવ્યો ત્યારે કે ચાલો કેમ સંન્યાસ. તે પૂછ્યું ને સંન્યાસ એટલે શું? પરિત્યક્ત્વા સર્વમ વ્રજતી એથી પરિવ્રાજક. બધું છોડીને 1 મિનિટમાં જે માણસ આગો થઈ જાય એને પરિવ્રાજક કહેવાય. હવે આટલું એ માણસ જો એક રાતમાં છોડી શક્યો હશે તો પહેલા પણ કેટલો અલિપ્ત હશે. વ્યવસ્થા એટલી સરસ ગોઠવાયેલી હશે કે સાધારણ ગાઈડન્સ આપવા પૂરતું જ પોતાનું મહત્વ, અને તે પણ છેલ્લી એક રાતમાં સમજાવી દીધું એટલે પત્યું. અમી જાતો અમચા ગાવા અમચા રામ રામ ગાવા. આ જીવનની ધારા છે. તેથી એ યાજ્ઞવલ્ક્ય સંન્યાસ સમજાવી શકે, વાતો કરનાર હું સમજાવવાના હતા. અને પાછા એ યાજ્ઞવલ્ક્ય ન પરણેલા નહોતા, એ મજાની વાત છે. હું એટલા માટે કહું છું, ન પરણે તો સંન્યાસી નહીં, પરણે તો સંન્યાસી ને પાછો 2 વાર પરણે છે, 2 પત્નીઓ છે. રત્ન જડિત આસન પર બેઠો જનક વિદેહી ત્યાગી છે અને 2 પત્ની સાથે પરણનાર યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. શું તમે બહારથી માણસને માપવાના હતા? 2 પત્ની સાથે પરણનાર યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. સાંભળ્યા પછી ચક્કર આવે કોઈને? 1 પત્ની કરે તો સંન્યાસી ને કહીએ આપણે એને. 2 પત્ની તો ઇલીગલ કહેવાય ને, તે કાળે એવું હતું નહીં. પણ 2 પત્નીઓ સાથે પરણીને માણસ સંન્યાસી રહી શકે, રત્ન જડિત આસન પર બેસીને પણ જનક વિદેહી રહી શકે. એનું કારણ દેહને માટે આ બધું છે જ નહીં. તેથી આ બધા લોકોને ઓળખવા અતિશય અઘરા છે. બહુ જ મોટા મહાનુભાવો હોય. પરાશરનું આમ થયું ને, વિશ્વામિત્રનું આમ થયું ને, યાજ્ઞવલ્ક્યનું આમ થયું ને. આપણી હાઈટ છે ખરી બોલવાની? 4થા ધોરણમાં પાસ થતા નથી અને પીએચડીના માણસો ઉપર ટીકાઓ કરીએ છીએ. રામે સીતાનો ત્યાગ કર્યો અને ત્યાં જ કર્યો છે. તારા ઘરમાં જાને, રામે તો નથી કર્યો પણ ત્યાં કર્યો છે એ વાત નક્કી છે. આત્મનિરીક્ષણની જરૂર છે. કેટલા પતિઓએ પોતાની પત્નીનો હોલ હાર્ટેડ સ્વીકાર કર્યો છે? હવે ગાંઠ મારીને બંધાયા છીએ અને પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ છે. ધર્મે ચ, અર્થે ચ, કામે ચ, નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી. હાકે રાખો. અરે ઘરમાં પત્નીનો ત્યાગ થયો છે અને એક રામે જ નથી કર્યો. મારે ઊંધું કેવું છે વ્યાસપીઠ ઉપરથી. સીતાનો ત્યાગ બધાએ પોતાના ઘરમાં કર્યો છે અને રામ ઉપર ચર્ચાઓ કરે છે. તેથી હોલ હાર્ટેડ એક્સેપ્ટન્સ જે છે બહુ ઓછું હોય છે. તેથી આ મહર્ષિઓ, સિદ્ધ સંઘો, સુર સંઘો બહુ મોટા માણસો છે. દેવતાઓ બધા હલકા નથી. પણ કોઈ હલકાપણાનો આરોપ પણ આવ્યો હોય તો એ પણ એમની મહાનતા છે. આપણને ચેતવવાને માટે કે જો અમારા જીવનમાં પણ આવું થાય ધ્યાન રાખજો. મેનકા જોયા પછી હું પણ લપસી ગયો તો એમ વિશ્વામિત્ર પોતે જ કહી નાખે. મત્સ્યગંધાને હોળીમાં જોઈને મારું મન લલચાયું, આખું અંધારું નિર્માણ કર્યું, મેં એની સાથે ગંધો વિવાહ કર્યા એમ પરાશર પોતે જ કહી નાખે. તે આર નોટ અફ્રેડ. અને ખુલ્લું થાય તે પાપ રહેતું પણ નથી, છૂપું છૂપું પાપ હોય છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળે, તારી બેરડીને બુડવા નહીં દઉં. તેથી જે છુપાવવાનું મન થાય તે પાપ, ખુલ્લું થયું તો પાપ હોય જ ને. તમે લગ્ન કરો છો ખુલ્લમ ખુલ્લા તો એ પાપ છે નહીં. વાત તો એની જ છે ને. 2 માણસો પાસે આવે છે પણ ગંધર્વ યુવા છૂટો થયો. એમાંનું પાવિત્ર જાળવવાની જવાબદારી દુષ્યંત અને શકુંતલા ગંધર્વ યુવાથી પરણ્યા હતા. પછી દુષ્યંતે એક્સેપ્ટ પણ નહીં કરતું. કેટલું સહન કરવું પડ્યું છે. એનું કારણ સમાજની સંમતિ મેળવવા માટે તપશ્ચર્યામાંથી પસાર થવું પડ્યું છે. ત્યારે જીવનની અંદર માણસોને ઓળખવા અતિશય અઘરા છે. સુરસંગા, દેવો પરમાત્મા તરફ જાય છે. એનું મુખ ક્યાં છે? તમે શું કરો છો એની તમારું મોઢું ક્યાં છે? અને કૃષ્ણ ભગવાન તો આટલો છાતીવાળો માણસ છે. એ કહે છે બેડ એક્શન્સ ડન વિથ ગુડ મોટિવ્સ આર ગુડ અને ઇવન ગુડ એક્શન્સ ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ. તમારો હેતુ ખરાબ હશે તો સારા કામો પણ ખરાબ છે, અને હેતુ સારો હશે તો ખરાબ કામ પણ સારું છે. એનું કારણ બહારની વાતો ઉપરથી ક્રિયા નક્કી જ ના થાય. ઘણી વાર કહું છરી હાથમાં લેવી ખરાબ કે સારું? અઘરું છે. ગુંડો હાથમાં લે તો ખરાબ અને ડોક્ટર હાથમાં લે તો સારું. કારણ કે એકનો હેતુ મારવાનો છે અને એકનો હેતુ બચાવવાનો છે. ત્યારે ઓપરેશન થિયેટરમાં ડોક્ટર છરી હાથમાં લે તો એને પાપ ન કહેવાય. એ સમજવા માટે ગીતા વાંચવી પડે. ખાલી છરી જોઈને માણસ ખરાબ છે એમ ન કહેવાય. તેથી બાહ્ય વર્તન ઉપરથી માણસ ખબર ન પડે. ત્યારે દેવતાઓ પાસે ઊંડાણ છે અને અર્જુન આ બધું કહી શકે. એનું કારણ અર્જુન પોતે આટલો ઇન્વોલ્વ છે દરેક વાતમાં. આખા વિશ્વરૂપમાં વિશ્વરૂપની તો મહાનતા છે જ, પણ જોડે જોડે અર્જુનની મહાનતા દ્રષ્ટિગોચર થાય છે કે કેટલા ઊંડાણથી બધી વાતોને એણે જોઈ છે જીવનની અંદર. ત્યારે અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ, દેવતાઓના સંગો, ટોળાઓના ટોળાઓ વિશંતિ તમારામાં પ્રવેશ કરે છે. કેચિદ ભીતા પ્રાંજલયો ગ્રલંતી, કેટલાક બહુ ભયભીત થયા છે. એનું કારણ
બહુ સામાન્ય માણસ, કશું કર્યું જ નથી, ભયભીત થઈ ગયા છે, પછી હાથ જોડીને ઊભા છે અને ઘૃણંતી કંઈ કંઈ ગણગણ્યા કરે છે. શું બોલે છે કહ્યું નથી. એનું કારણ કે બોલવા જેવું છે જ નહીં. જેની પાસે કશું ચોક્કસ ન હોય તે માણસ જ્યારે બોલતો હોય ત્યારે ગણગણ તો એવું લાગે ને. ઘૃણંતી કંઈ કંઈ ગાય છે, જે આડા અવડા સૂત્રો શું જાતે બોલ્યા કરે છે. એનું કારણ ક્ષમા, માફી, પ્રાર્થના, આ જ બધું ભગવાન પાસે માગવાનું છે. આપણે કશું કર્યું જ નથી, તેથી શબ્દો તૂટક થઈ જાય. કરેલા માણસના અવાજમાં જે તાકાત છે તે ન કરેલા માણસના અવાજમાં હોતી નથી. એ ભયભીત છે, તેનો અવાજ બી ધ્રુજતો હોય અને બોલતો હોય તો ગાતો હોય તેવું લાગે. ઘણા માણસો કે શાસ્ત્રીય સંગીત શીખવું હોય તો ભર શિયાળામાં ઠંડા પાણીએ નાહવાની શરૂઆત કરવાની, પોતાની મેળે આલાપ શરૂ થઈ જાય. જ્યારે માણસ ભયભીત થાય કે ધ્રુજવા લાગે ત્યારે ઘૃણંતી, એ બોલતો હોય તો ગાતો હોય તેવું લાગે પણ ભયભીત છે. કેચિત ભીતા પ્રાંજલયો ઘૃણંતી, હાથ જોડીને બિચારા કંઈક બોલે છે કે કંઈ દયા માયા ભગવાન કરે તો જ આપણો ઉદ્ધાર થાય, બાકી આપણે કશું કરીને આવ્યા નથી. તો એક તરફ દેવતાઓ જે પરમાત્મા તરફ જાય છે અને બીજી બાજુ આ સાવ સામાન્ય માણસો, એટલે બે એક્સ્ટ્રીમ હંમેશા પહેલી દેખાય. બે એક્સ્ટ્રીમ તમે ક્યાંય બી જુઓ તો બે એક્સ્ટ્રીમ દેખાય. બોલીએ પણ આપણે જન્મ અને મૃત્યુ બે એક્સ્ટ્રીમ છે, પછી આખું જીવન છે. પણ જન્મ મૃત્યુ ભેગા બોલાય, સુખ અને દુઃખ બંને એક્સ્ટ્રીમ છે, બંને ભેગા જ બોલાય. સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. એવી જોડી બની ગઈ છે, જન્મ અને મૃત્યુ. ભલે વચ્ચે 60 વર્ષ હશે પણ ભેગા જ બોલાય. તમે એકદમ ટોચનો માણસ ને એકદમ નીચેનો માણસ બંને સાથે ધ્યાનમાં આવે. ઘણી વાર બંને સરખા પણ લાગતા હોય. યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરંગત તાઉ બહુ સુખ મેં દે તો ક્રિશ્ચનથી અંતરિતો જના. આદ્ય શંકરાચાર્ય અને દારૂડિયો શંકર બંનેની ભાષા એક જ હોય. આદ્ય શંકરાચાર્ય પણ ભક્તિના મસ્તીમાં અને કેફમાં આવીને આમ બ્રહ્માસ્મિ એમ કહી નાખે, જ્ઞાનનો ઉદ્ગાર કરે. હું બ્રહ્મ છું, હું સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છું એમ પણ બોલે. અને શંકર દારૂડિયો પણ એ જ બોલતો ગટર ઉપર, મી બાદશાહ હૈ આ સૃષ્ટિચા. ભાષામાં ફરક નથી, પણ વર્તુળનું પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ બંને પાસે આવે. પણ એક પ્રવાસ કરીને આવ્યો છે ને અહીંયા જ ઊભો છે, પછી બંને પાસે દેખાય તો પાસે ન હોય. આ બધું ફરીને અહીંયા આવ્યો છે ને આજે શરૂ થવાનો છે. તેથી તદ્દન નિકૃષ્ટ માણસ અને ઉત્કૃષ્ટ માણસ ઘણી વાર સરખા લાગે. જ્ઞાત તત્વસ્ય લોકોયમ જડોન્મત પિશાચવત, જ્ઞાત તત્વોપી લોકસ્ય જડોન્મત પિશાચવત. જે માણસ બધું જાણી ગયો છે તેને આખી દુનિયાના બધા લોકો જડ, ઉન્મત અને પિશાચ જેવા લાગે. અને જે બધું જાણી ગયું છે તે માણસ દુનિયાને જડ, પિશાચ અને ઉન્મત જેવો લાગે. જડ ભરત બધાને જડ ભરત લાગતા હતા, પણ જડ ભરત એ નહોતો, બાકીના જડ હતા સમજનારાઓ. તેથી જેની હાઈટ વધે ને તે માણસ અને બટકા માણસો બંને ઘણી વાર સરખા લાગે. તેથી પહોંચી ગયેલા માણસે દુનિયાના માણસો જળ, ઉન્મત અને પિશાચ જેવા લાગે, તો દુનિયાના માણસોને આ માણસ જળ, ઉન્મત અને પિશાચ જેવો લાગે. એનું કારણ એની ભાષા જ જુદી હોય, સમજાય જ નહીં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, બંને એક્સ્ટ્રીમ દેખાય. ત્યારે એક સુરસંગા દેખાય છે અને બીજી બાજુ ગભરાઈ ગયેલા માણસો દેખાય છે. ત્યારે અમીહિ ત્વામ સુરસંગા વિશંતિ કેચિત ભીતા પ્રાંજલયો ગ્રહંતિ. અંજલિ હાથની લગાડીને જોડીને કંઈક ગણગણે છે, કંઈક ગાય છે. સ્વસ્તિ યુક્ત્વા મહર્ષિ સિદ્ધ સંગાહ. કેટલાક મહર્ષિઓ છે, સિદ્ધ થયેલા છે. સાધક અને સિદ્ધ, સાધ્ય અને સાધક જ્યારે એક થઈ જાય ત્યારે સિદ્ધિ પ્રગટે. અને સિદ્ધિ પામેલા માણસોને પ્રસિદ્ધિની પડી જોતી નથી. આનો પહેલો પુરાવો. સિદ્ધિ મળ્યા પછી પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા થાય, એનો સિદ્ધિમાં અધુરાશ છે અને પતનનો રસ્તો શરૂ થયો છે. ખરા સિદ્ધો પડતા નથી એમાં. રામકૃષ્ણ પરમહંસ એકવાર ગંગા નદી પાર કરતા હતા હોડીમાં બેસીને. એમની જોડે બીજો એક માણસ પાણી ઉપર ચાલતો હતો. ચાલતો ત્યાં પહોંચ્યો ને આમ જરા ઘમંડથી જુએ રામકૃષ્ણ ઉપર, તમે શું મોટી મોટી વાતો કરો છો, માનો સાક્ષાત્કાર ને કાલી માતા ને આને, આટલું તો પાણી ઉપર ચાલતા આવડતું નથી, ખાવાના ખેલ છે. 22 વર્ષ મેં સાધના કરી છે, હવે પાણી ઉપર ચાલી શકું છું. ત્યારે રામકૃષ્ણે હસતા હસતા કીધું કે જેમાં તે 22 વર્ષ ગુમાવ્યા તે કામ હોડીવાળાને 2 પૈસા આપીને મેં કર્યું. 2 પૈસામાં હોડીવાળો મને પાર લઈ ગયો, જેના માટે 22 વર્ષ ગુમાવ્યા. તારા જો મૂર્ખ માણસ બીજો કોઈ નથી. ત્યારે સિદ્ધિઓની બહુ મોટી કિંમત નથી. આ મહર્ષિઓ છે, સિદ્ધ થઈ ગયા છે પોતાના જીવનની અંદર, પણ સ્વસ્તિ યુક્ત્વા, એ કલ્યાણ બધાનું ઈચ્છે છે, પોતાની મોટાઈ નહીં. ચમત્કાર કરીને માને નમસ્કાર જોઈતા નથી. અને લોકો નમસ્કાર કરે ત્યારે જ હું મોટો એમ જેને લાગતું હશે, એના જેવો નાનો માણસ બીજો કોઈ નહીં. એનું કારણ એની મોટાઈ બીજા ઉપર આધારિત છે. લોકો પગે લાગે તો હું મોટો અને ન લાગે તો હું ખોટો.
ત્યારે તમે તમારી ચાવી બીજાના હાથમાં આપી દો, વિકાસ કહેવાય? કોઈ પગે લાગે કે ના લાગે, હું મોટો છું તો છું જ, એ મારે જોવાનું છે, એ મારો ને ભગવાનનો વિષય છે. તેથી સ્વસ્તિ યુક્તવા, આ લોકો કલ્યાણની ભાવનાથી જ ઊભા હોય હંમેશા. સ્વસ્તિ સ્વસ્તિ, બધાનું કલ્યાણ થાય, કોઈનું અકલ્યાણ આ લોકો ઈચ્છે જ નહીં. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનુયાત. આ બધા મહર્ષિઓ છે, આ ખરા સિદ્ધ છે, પહોંચી ગયેલા માણસો છે. બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ બધાને જે તૈયાર કરી શકે તે મહર્ષિ. તેથી મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ યાજ્ઞવલ્ક્ય, બહુ મોટા માણસો આ મહર્ષિઓ છે. બ્રહ્મર્ષિ ચિંતનનું કામ કરે, રાજર્ષિ વ્યવસ્થાનું કામ કરે, અને દેવર્ષિ લોક સંપર્ક કરે. નારદજીઓ ઘરે ઘર ફરી વળે, આ દેવર્ષિ ખરા અર્થમાં છે. એના માટે ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. તેથી ભજન લઈને કરનારો માણસ, વીણા લઈને ફરે ભક્તિથી. વ્યવસ્થા માટે બધી સત્તા સંપત્તિ જોઈએ, રાજાઓ બધા રાજર્ષિઓ કહેવાય. અને બ્રહ્મર્ષિ વિચારનું કામ કરે. તેથી બ્રહ્મર્ષિ પાસે ચિંતન હોય, રાજર્ષિ પાસે વિત્ત શક્તિ, સત્તા શક્તિ હોય, દેવર્ષિ પાસે હૃદયનો ભાવ હોય. બ્રહ્મર્ષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજર્ષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે, મરણું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે, ગીતામાં વાંચજે. બ્રહ્મર્ષિ ચિંતનનું કામ કરે, રાજર્ષિ વ્યવસ્થાનું કામ કરે, દેવર્ષિ લોકસંપર્કનું કામ કરે. અને પાછા ત્રણેય માણસો જેના ચરણે બેસે એનું નામ મહર્ષિ. એ હાલતો જ નથી, એ સ્થિર છે, અને સ્થિર હોય તે બીજાને હરાવી શકે. મારા બાપુજી એક વાત બહુ રમૂજમાં સરસ કહેતા હતા કે પેલું ચકદોડ, ચકદોડ એમાં પેલા ઘોડા હોય, ખુરશીઓ હોય, એ બધા ફરે તો વાંધો નહીં, થાંભલો નહીં ફરવો જોઈએ. હા, જે ચકદોડનો થાંભલો ફર્યો સત્યાનાશ. જે ઘરનો મોટો માણસ અસ્તવ્યસ્ત થયો, જે સંસ્થાનો મોટો માણસ અસ્તવ્યસ્ત થયો, પછી ખલાસ. પછી એ ચકદોડમાં બેસાય કેમ? તો કે થાંભલો ફરે છે. થાંભલો સ્થિર હોય તો એની આજુબાજુ બધા ફરે. અને એટલે જ લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો, એટલા માટે કહે છે કે સ્થિર છે. એક કાળે રાજાઓ ભગવાનનું સ્વરૂપ કહેવાતા હતા. એ સ્થિર હોય, એ ઊભો હોય તો બધું સ્વસ્થ હોય. તેથી થાંભલો જ્યારે ફરે ત્યારે બધું ખલાસ થઈ જાય. ત્યારે મહર્ષિ એ થાંભલો છે, અને એના આધારે બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, દેવર્ષિઓ બધા જ કામ કરતા હોય. બધાનો સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, પ્રેરણા પુરુષ આ છે. પ્રેરણા આને કહેવાય જે પ્રકાશ જ આપે, બીજી વાત નહીં. જે ડામાડોળ થતો નથી, જે હલતો નથી, જે ચલિત થતો નથી, સ્થિર છે, સ્થિત પ્રજ્ઞા. જે આવા મહર્ષિઓ પણ ત્યાં દેખાણા, દેવો દેખાણા, પછી પાછા હલકા માણસો પણ દેખાણા, પાછા વિચારક પણ મોટા મોટા દેખાણા. સ્વસ્તિ યુક્ત્વા મહર્ષિ સિદ્ધ સંગા સ્તુવંતી ત્વામ સ્તુતિભિ પુષ્કલાભિ. પુષ્કળ પ્રકારની સ્તુતિઓ દ્વારા તારું સ્તવન કરે છે. સ્તવન સિવાય બીજું શું કરવાનું ભગવાન પાસે? બીજું શું આપણે આપવાના હતા? અને આપણા સ્તવનથી ભગવાન ખુશ ન થાય, પણ આટલો આનંદ જરૂર થાય કે મારી મહત્તાને આ લોકો સમજ્યા. ખુશામત ખુદા કો પ્યારી, એ ઠીક છે, સામાન્ય વાત છે. કંઈ ખુશાબંધી એને પડી નથી. અરે સામાન્ય સારા માણસો જગતમાં હોય છે ને, એને ખુશાબંધી પડી નથી. એ ખુશામત તમારું કામ ન કરી આપે, સારું કામ હોય તો જ કરી આપે. લાંચ રૂશ્વત ન લેનારા માણસો હજી આજે પણ છે. હાથ લગાડે નહીં પૈસા, તારું કામ બોલ કેવું છે. સ્તુતિ બુદ્ધિ કાંઈ જોઈએ નહીં, નહીં પૈસો જોઈએ, નહીં વખાણ જોઈએ, નહીં સ્તવન જોઈએ. સામાન્ય દૈવી ચમક જે માણસમાં આવે તે આવો હોય તો ભગવાન કંઈ ખુશામતથી ખુશ થવાના હતા? હું તો આ દુનિયા ચાલે ખરી. અને ખોટા માણસો તો ખુશામતમાં એક્સપર્ટ હોય છે, તો ભગવાન રોજ મૂર્ખ બનાવ્યા લોકો. તેથી ખુશામત ખુદા કો પ્યારી એ કહેવા માટે ઠીક છે, પણ એને કંઈ પડી નથી. બાળ મંદિરમાં ભણનારો પૌત્રો દાદાના વખાણ કરે, દાદા ખુશ થાય. પણ એકાદ દાદાની વાત સમજી લે ને તો દાદાને આનંદ થાય કે આટલી નાની ઉંમરમાં આવી વાત સમજી લીધી એને. તમારા ઘરમાં ફરતું એક નાનકડું બાળક એની કક્ષા કરતાં વધારે રિસ્પોન્સ આપે ને, તમને આનંદ થાય છે. શા માટે? જે એની ઉંમર માટે અનુકૂળ નથી તેટલો મોટો રિસ્પોન્સ આપ્યો, કેટલી સમજદારી છે એની પાસે, એનો આનંદ હોય. તેમ આ બધા સ્તુતિ કરતા હોય ત્યારે ભગવાનને થાય કે નહીં, મને સમજનારા માણસો પણ છે, એનો આનંદ છે. બાકી એને શું, તો માન જ છે. આખી દુનિયા નિર્માણ કરનારો એ છે. ત્યારે એના જ નિર્માણ કરેલા માણસો એને થોડી કંઈ સ્તુતિની વાતો કરવા માટે કંઈ ફૂલાઈ જાય એવું નથી, પણ મારું સર્જન મને સમજી શકે છે એનો એક સાત્વિક આનંદ પરમાત્માને ચોક્કસ થાય. તેથી સ્તવનને થોડો અર્થ છે. સ્તુતિ કરનાર માણસની વાણી પવિત્ર થાય, અને એ બાને પોતાની જાતને ભગવાન પાસે એક્સપ્રેસ કરે છે કે ભગવાન, હું તને આટલું સમજો છું, અધૂરાશ હોય તો પૂર્તિ કરજે. એ પોતાના વિકાસનું દર્શન છે.
હું તને આટલા સુધી સમજો છું અને ભગવાનને અધૂરાશ લાગતી હોય તો બીજો પ્રકાશ પાડે તો વળી નવી સમજણ આવે. અને એટલે જ તમે જેટલી વાર ગીતા વાંચો ને એટલી વાર નવા નવા અર્થો મળે. એનું કારણ ગઈકાલે તો આટલું સમજો તો પણ હજી આમાં આટલું છે એ પરમાત્મા આપે. તેથી આપણી અભિવ્યક્તિથી આપણે પોતાનો વિકાસ ભગવાનને દેખાડીએ છીએ. એક વાણી પવિત્ર થાય અને બીજું આટલે સુધી મારી ધારણા પહોંચી છે એના કરતાં વધારે પ્રકાશ પાડવો હોય તો તું પાડજે. અને ભગવાનને વિકાસ જોઈને આનંદ જ થાય. તેથી આપણા વિકાસમાં એને આનંદ છે, પોતાની સ્તુતિમાં નહીં. આપણી વાણી પાવન થાય છે એનો આનંદ છે. આપણે આટલા વિકસ્યા છીએ જોઈને હજી વધારે વિકાસ કરવાની તક મળે ભગવાનને, આના કરતાં ઉપર હવે લઈ જવાનો છે આને. આ બધી ધારણા વાણી પછવાડે છે. ત્યારે સ્તુવંતી તો આમ સ્તુતિ બી પુષ્કળાભી. એકાદશ રુદ્રો છે, દ્વાદશ આદિત્યો છે, વસુઓ અષ્ટવસુઓ છે, આ બધા ત્યાં દેખાયા. સાધ્ય દેવો પણ દેખાયા, અશ્વિની કુમારો છે, દેવોના વૈદ્ય છે એ પણ દેખાયા. મરુત, વાતા વાતા, દિશી દિશી નવા, સપ્તધા સપ્ત ભિન્ન, 49 પ્રકારના વાયુઓ શાસ્ત્રોમાં છે. હજી પણ વિજ્ઞાનને મળ્યા નથી. મુખ્ય 7 વાયુઓ અને દરેકના 7 વિભાગ છે. અને એ વાયુમાંથી અનેક વાતો મળે છે. અમુક વાયુ તો એવા છે જો લેતા આવડે ને તો ભૂખ જ ના લાગે. ખાધા વગર માણસ જીવી શકે એવી વ્યવસ્થા વાયુમાં છે. તેથી હજી સાયન્સે કેટલો પ્રોગ્રેસ કરવાનો છે. હા, સૂર્યના કિરણોમાં કયા કયા રોગો સારા થાય છે આખો સોલેરિયમ જોવા જેવું છે જામનગરમાં. તમને સુવાડે કાચના કલરમાંથી જે રંગ આવે છે અમુક જ કિરણો ચોક્કસ રોગ ઉપર અસર કરે. તેથી પ્રકૃતિએ કેટલી બધી વ્યવસ્થા રાખેલી છે. ત્યારે આદિત્ય, હવે તો સાયન્સ કહે છે ઘણા આદિત્યો છે પણ 12 તો આપણા લોકોને ખબર હતા. દ્વાદશાર્કા, 12 સૂર્યો. એક જ સૂર્ય છે, ધારણા વર્ષોથી હજારો વર્ષથી આખા દુનિયાની છે. તે વખતે 12 સૂર્યો આપણા લોકોને ખબર હતા અને લેબોરેટરીના સાધનના અભાવે પણ. હવે તો સૂર્ય એ નાનકડો તારો છે, એના કરતાં મોટા કેટલાય તારાઓ છે. તેથી સાયન્સ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ આનંદની વાત છે. અને અહીંયા તો ગીતાકારે માત્ર આદિત્ય કીધું છે, 12 પણ કીધા નથી. આપણને ખબર છે તે બોલીએ છીએ. અને ખાલી આદિત્ય છે, સૂર્યો ઘણા બધા છે. અને પાછું બહુવચનમાં કહે છે રુદ્રો બી ઘણા છે, આદિત્યો ઘણા છે, વસુઓ અષ્ટવસુઓ, જેમાંનો જે એક શાપિત થઈને ભીષ્મ તરીકે આવેલો હતો. ત્યારે વસવો, સાધ્ય દેવો ઘણા છે, જેને તમે સાધના કરી શકો, ઉપાસના કરી શકો અને એમના પાસેથી કશું પામી શકો. અશ્વિની કુમારો છે, વૈધરાજ છે. ચ્યવન ઋષિને પણ શક્તિ એમણે જ આપેલી હતી. ત્યારે અશ્વિની કુમારો છે, મરુત બધા પવનો છે, ઉષ્મપા ગરમ ખાનારા એટલે પિતૃઓ. ઉષ્મપા એટલે પિતૃઓ. આજે પણ જેને બહુ ગરમ ખાવાની ટેવ હોય તે પિતૃલોકમાંથી આવ્યો છે એમ માનવા માંગતો નહીં. વાસી ના ખાયા લોકો, રાખી મૂકેલું ના ખાય, તાજું જ ખાવાનું, ગરમ જ ખાવાનું. એટલે ઉષ્મપા કહેવાય છે પિતૃઓને, તાજું તાજું સ્વીકારે એ લોકો. ત્યારે વિશ્વેશ્વિનવ મરુતશ્ચોષ્મપાશ્ચ, ગંધર્વ જે ગાન કરે, સ્તુતિ ગાન કરે, પણ કોનું? દેવોનું, ભગવાનનું. એ પણ ઊંચી કક્ષા છે. યક્ષ અને અસુર. યક્ષામહ, અમે યજ્ઞ કરશું એમ, સારા કામો કરશું એમ બોલે તે બધા યક્ષ. અને રક્ષામહ, અમને ભગવાનની જરૂર નથી, અમે જ અમારું રક્ષણ કરશું એમ બોલે તે રાક્ષસ. તેથી યક્ષ અને રાક્ષસ એ પણ બંને વિભાગો છે. એક હંમેશા યજ્ઞ કરતા હોય, સારા સારા કામો કરતા હોય. ગંધર્વ સંગીત પ્રધાન છે, યક્ષો યજ્ઞ પ્રધાન છે, અસુરો રક્ષણ પ્રધાન છે. તેથી ગંધર્વ, યક્ષા, અસુર સિદ્ધ સંગાહ. એમાં પણ કેટલાક હજી પ્રાથમિક હોય, કેટલાક સિદ્ધ થયેલા હોય, કેટલાક સિદ્ધ ગંધર્વો હોય, કેટલાક સિદ્ધ યક્ષો હોય, કેટલાક સિદ્ધ અસુરો હોય. રાવણ ઇત્યાદિ લોકો સિદ્ધ થયેલા હતા, ભલે અસુર હોય, પણ કેટલી સિદ્ધિઓ એમણે જીવનમાં મેળવેલી હતી. આટલું નહીં, ભગવાન પાસેથી પણ કશું મેળવી આવે આ લોકો, અને છતાં પાછા અસુર રહી શકે. ઈશ્વર પાસેથી કશું મેળવ્યું છે, એમાં ત્રાગવું છે, એમાં ભક્તિ છે, અને ઈશ્વર બંધાયેલો છે તપશ્ચર્યાને ફળ આપવા માટે. ખોટા માણસને ભગવાન ફળ નહીં આપે એમ નહીં, દરેકના કર્મનું ફળ તો મળે જ. કર્મનો નિયમ એવો અટલ છે, તપ કરે એને ફળ મળે. હવે સારા કામ માટે તપ કરો તોય ફળ મળે, અને ખરાબ કામ માટે તપ કરો તોય ફળ મળે. તેથી હિરણ્યકશ્યપને પણ વરદાન મળી શકે, રાવણને પણ વરદાન મળી શકે, પણ એમનો હેતુ આટલો શુદ્ધ ન હોય, અને પરિણામે અશુદ્ધ હેતુથી કરેલું તપ શક્તિ આવે તે પાછું અશુદ્ધ માર્ગે જ જાય, ખરાબ માર્ગે જ જાય. તેથી એ લોકો પોતાની મેળે હેરાન થાય. પણ તપશ્ચર્યાને ફળ મળવું જ જોઈએ, આ નિયમ છે. અને એટલે જ સારા માણસો હંમેશા વિજયી થશે એમ માનો નહીં, તપ કરે તો જ ફળ મળશે. ખોટા માણસો તપ કરે અને સારા માણસો એમને એમ બેસી રહે તો ખોટા માણસો જીતી જાય. અને દેવાસુર સંગ્રામમાં ઘણીવાર અસુરો જીતી ગયા છે, આવો ઇતિહાસ પણ છે. દેવો અદબ પાડીને બેસી જાય, કંઈ વાંધો નહીં, આપણે દેવ છીએ, વાંધો જ નહીં, વાંધો નહીં, ખલાસ થઈ જશો. સંસ્કૃતિઓની સંસ્કૃતિઓ ખલાસ થઈ જાય.
ગ્રીસ, એથેન્સ, રોમ, આ બધી સંસ્કૃતિઓ બહુ મોટી હતી, પણ કેવળ વિચારની પછવાડે પડ્યા, બળ શક્તિની ઉપાસના કરીને ખલાસ થઈ ગઈ, માટી બોલ સંસ્કૃતિઓ થઈ ગઈ. તેથી વિચાર જેમ પાવરફુલ જોઈએ તેમ શક્તિ પણ જોઈએ. સાયુધમ સશક્તિકમ આવાયામી. નબળા અને કાયર લોકોની શ્રેષ્ઠ સંસ્કૃતિને કોઈ પૂછતું નથી. તેથી ટ્રુથ સત્યમેવ જયતે, પણ એ સત્ય ડાયનેમિક હોવું જોઈએ. નિષ્ક્રિય સત્ય જીતતું નથી. સત્યને માનનારા માણસો આળસુ થઈને જો બેસી જાય, કશું જ કરે નહીં અને સત્ય છે એટલે પોતાની મેળે વિજય પામશે, એ નિષ્ક્રિય થાય. અને અસત્યવાળા સક્રિય હોય તો સક્રિય અસત્ય નિષ્ક્રિય સત્યને દાબી દે, ખલાસ કરી નાખે. પછી હવે સત્ય મરશે નહીં, એવી ભગવાનની ઈચ્છા છે. ભગવાન પછી અવતાર લઈને પાછું ઊભું કરે એવા જુદી છે, પણ એકવાર તો આપણા પરાક્રમથી સત્ય ખલાસ થઈ જાય. તેથી નિષ્ક્રિયતા સત્યને ચાલતી નથી. ટ્રુથ મસ્ટ બી ડાયનેમિક. ગતિ એ જ જીવન છે. ત્યારે સારા લોકોએ પણ શક્તિ સંપન્ન હંમેશા રહેવું જ જોઈએ જીવનની અંદર. તે જો ન હોય તો ચાલે નહીં. તેથી એ જ સિદ્ધત્વ છે. સક્રિયતા એ મોટા મોટી સિદ્ધિ છે. ત્યારે તપ કરવા માટે જેનો પ્રયત્ન છે, ક્રિયાશીલતા જેની કાયમ છે, ગતિ એ જ જીવન એ જેની ધારણા છે, નિષ્ક્રિયતા એટલે મૃત્યુ છે, સ્થગિતતા એટલે મોત છે, એક્સપાન્શન ઇઝ લાઈફ, કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. જેટલો માણસ સંકોચાયો, સંકુચિત થયો, નિષ્ક્રિય થયો, એટલો માણસ ધીરે ધીરે ખલાસ થયો. આમ નિષ્ક્રિય માણસ ખલાસ થઈ જાય. નિવૃત્ત થયા પછી ઘણા માણસો ગભરાઈ જાય છે, નિષ્ક્રિય થઈ ગયા, હવે કરવું શું? વેક્યુમ દેખાય. વેક્યુમ હોવો જ નહીં જોઈએ. નિવૃત્તિ મેળવતા પહેલા પ્રવૃત્તિ વખતે જ કેટલીક પ્રવૃત્તિઓ એવી ચાલુ રાખવી જોઈએ જે નિવૃત્તિમાં કામ લાગે. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, પ્રવૃત્તિનો પ્રકારાંતર. પ્રવૃત્તિ બદલવી એ નિવૃત્તિ છે, આળસુ થવું એ નિવૃત્તિ નથી. તેથી નિવૃત્તિમાં પણ કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની અને પ્રવૃત્તિમાં પણ કયા પ્રકારની નિવૃત્તિ રાખવાની, બંનેનો સમન્વય છે. પણ તે અસુરોને ખબર હોતી નથી. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુર આસુરાહ. અસુરાહ જનાહ ન વિદુઃ. અસુરોને પ્રવૃત્તિ નિવૃત્તિ ખબર જ નથી. ધોધમાર પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્ત રહેતા આવડવું જોઈએ. 24 કલાક કામ કરીને પણ અંદરથી આટલો નિવૃત્ત હોય, જરા પણ ડિસ્ટર્બ ના થાય. અને એકાદ માણસ આમ નિવૃત્ત દેખાતો હોય, દુનિયા આખી હલાવતો હોય. નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ. મરીચી ઋષિ બેઠેલા દેખાય, ખાલી કશું કરતા નથી, પણ આખી દુનિયા હલાવતા હોય. અને વશિષ્ઠ 24 કલાક દોડધામ કરતા હોય, પણ બિલકુલ થાકેલા નહીં. એનું કારણ અંદરથી એકદમ નિવૃત્ત છે. ત્યારે એક માણસ બહારથી નિવૃત્ત દેખાય, અંદરથી પ્રવૃત્ત હોય. અને એક માણસ બહારથી પ્રવૃત્ત દેખાય, અંદર નિવૃત્ત હોય. અને એ જ સમન્વય જીવનની ધારા છે. તેથી પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે જના ન વિદુર આસુરાહ. આસુરાહ જનાહ ન વિદુ. અસુર લોકોને ખબર જ નથી પ્રવૃત્તિ કોને કહેવાય, નિવૃત્તિ કોને કહેવાય. પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ રાખતા આવડવી જોઈએ. એને જ કહેવાય એકાંત. છો અંફાવે હિમાલયને, છો ગગન ગોખને આંબે તું, પણ અંતરના આવાસે એકલ થોપ. આ નિવૃત્તિ છે. એનું થાકી જઈશ. તેથી નિવૃત્તિમાં પોતાની જાત જોડે બેસે તે પ્રવૃત્તિ કરીને પણ થાકતો નથી. છો દેશ વિદેશે ઘૂમી વળે ને અવકાશે ના અટકે તું, પણ મનના મસ્ત પ્રદેશે પલભર થોપ નહીં તો થાકી જઈશ. છો રૂપ નિરખતો સૃષ્ટિના ને પોષે કૌતુક દ્રષ્ટિના, પણ માધવના મંદિરે મનભર થોપ નહીં તો થાકી જઈશ. આ નિવૃત્તિ છે. એકલા પડવાથી ગભરાવો નહીં. જેને એકાંતનો ડર નહીં અને લોકોનો કંટાળો નહીં, આ સિદ્ધ માણસ. કેટલાક એકાંતથી ગભરાય. હા, એકલા બેસે એટલે છાતી ઉપર મન આવે. ઘણા માણસો ટોળામાં ભાગતા જ હોય. ટોળો પણ એક નશો છે. કેટલાક માણસો ગભરાઈને દારૂ પીએ અને કેટલાક માણસો ગભરાઈને ટોળામાં જાય. એનું કારણ બંને આત્માથી ભાગે છે. દારૂ પીવું એટલે આત્માને ભૂલી જવું, અને ટોળામાં ભળી જવું એટલે જાતને ભૂલી જવી. તે ટોળામાં ફરનારા માણસો વિકસિત છે એમ ન માનો, ડરપોક પણ હોઈ શકે. અને કેટલાક માણસો ટોળામાં જાય જ નહીં, કંટાળી જ જાય, એ પણ ખોટું. તેથી જેને લોકોનો કંટાળો નથી ને એકાંતનો ભય નથી, એ માણસો વિકસિત માણસો કહેવાય. પડું એકલો તો હું એકાંતે રાચું. એમાં છે શું? પડું એકલો તો હું એકાંતે રાચું અને ફરી વળતો ભીતર તણા દ્વારે દ્વારે. અંદર કેટલા બારણાઓ છે. પોતાની જાતમાં ફરવાની હિંમત જોઈએ, જેમ જગતમાં ફરવાની છે. અને જાતમાં જે ફરી શકતો હશે તે જગતમાં ફરીને થાકતો નથી. એ તો મોટા ભાગે થાકેલા માણસો દેખાય. એટલે પડું એકલો તો હું એકાંતે રાચું, ફરી વળતો ભીતર તણા દ્વારે દ્વારે, અને શબ્દ ઉઠતો જે કો અંતરના તારે, વાવી દઉં આભના મિનારે. અંતરના તારમાંથી શબ્દો ઉગે. એકલા બેસીને જે તાર શરૂ થાય તેને એક તારો કહેવાય. ત્યારે દુનિયામાં વાગે તો દિલરૂબા અને એકાદમાં વાગે તો એક તારો. ભક્તિ એક તારો વગાડે અને પ્રેમ દિલરૂબા વગાડે. તેથી એક શાયર કહે છે કે પ્રેમ ના મળશે તો ભક્તિનો સહારો રાખશું, દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખશું. તેથી પ્રેમ અને ભક્તિ આ બંને સાથે જે માણસ ચલાવે છે
અને એકાંતમાં જે ભક્તિ કરતો હશે તે દુનિયા ઉપર પ્રેમ કરી શકશે. એ તો પ્રેમ નહીં કરે, વાસના કરશે, સ્વાર્થ રાખશે, સોદાબાજી કરશે, પ્રેમ નહીં થાય. ભક્તિ વગર પ્રેમ પ્રગટતો જ નથી. સાતુ પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે, પહેલી વ્યાખ્યા જ આ છે. નારદ ભક્તિ સૂત્રનું પહેલું સૂત્ર આ છે. સાતુ પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે, મરે જ નહીં કોઈ દિવસે. હા, સાચી ભક્તિ અને સાચો પ્રેમ મરતા નથી, મરે છે તે મોહ હોય છે. મોહ મરવા માટે જ જન્મ્યો છે અને પ્રેમ ચિરંતન છે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય છે. કેટલાક માણસો દોડ્યા જ કરે. એક માણસે એટલી મોટર ફાસ્ટ ચલાવી, લાલ બત્તી આવી તો પણ અટકાવી નહીં, ફાસ્ટ પકડ્યો, પોલીસે ગાડી ઊભી રાખી કે કેમ થાય લાલ લાઈટ હતી ને અટકાવી કેમ નહીં? તો મને કે ડ્રાઇવિંગ લાયસન્સ મને મળ્યું છે, અટકવાનું ક્યાં મળ્યું છે? હા, ગાડી ચલાવવાનું લાયસન્સ છે, ઊભી રાખવાનું લાયસન્સ છે જ નહીં. પછી પોલીસ પણ હસી પડ્યો, રમૂજી માણસ કે જા કંઈ વાંધો નહીં. પણ કહેવાનું તાત્પર્ય, આપણને બધાને એમ લાગે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, પણ ડ્રાઇવિંગ લાયસન્સમાં અટકવું એ નક્કી થયેલું છે. એક્સિડન્ટ ન થાય એના માટે જે કરવું પડે તે કર, એનું લાયસન્સ છે. હા, ખાલી ચલાવવાનું લાયસન્સ નથી કે ચલાવ્યા જ કર, લાઈટો કે લીલી લાઈટો ચલાવ્યા જ કર. હા, વચ્ચે માણસો આવે તો ઉડાવતો જ, આવું લાયસન્સ છે? તેથી અતિ પ્રવૃત્તિવાળા માણસો હલાવ્યા જ કરે છે. ત્યારે ક્યારે ચલાવવાનું ને ક્યારે અટકવાનું એ જેને ખબર પડે, અને તે અસુરોને પડતી નથી. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે જનાન વિદુરાસુરાહા. અસુર માણસો સમજતા નથી. ત્યારે આ જે સિદ્ધ સંઘો છે તે બહુ પહોંચેલા માણસો છે. ગંધર્વ યક્ષા અસુર સિદ્ધ સંઘા વિક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે. પણ આ બધા જે ગ્રુપ કીધા ને એ બધા વિસ્મિત થઈ ગયા છે. એનું કારણ બધાને એક એક સાઈડ ખબર છે ને, આ બધી ઘણી સાઈડો ખુલી ગઈ છે. તેથી બધા જ લોકો વિસ્મિત દેખાય છે. પરમાત્માની સૃષ્ટિમાં એક એક માણસ વિસ્મિત છે. એનું કારણ અદ્ભુત ચમત્કારો છે. એક નાનકડા બીજમાં આખું વટવૃક્ષ સમાયેલું છે, કંઈક સામાન્ય વાત છે. બાળકના ચહેરા ઉપર મા બાપની અણસાર કેવી રીતની આવે છે ખબર નહીં પડે. કેવી રીતનું સર્જન આ ઈશ્વરે કર્યું છે. કેટલી બધી સરસ મજાની યોજના છે. જે વસ્તુ જ્યાં જ્યારે જેમ થવી જોઈએ તે વસ્તુ ત્યાં તેમ જ થાય છે. આપણું અસ્તવ્યસ્ત હોઈ શકે, એમનું કશું અસ્તવ્યસ્ત નથી. બધું સિસ્ટમેટિક અપ ટુ ડેટ ગોઠવાયેલું છે. એક એક વાતમાં વિસ્મય પમાય એવું છે. અને એટલે જ વિસ્મય થઈને આટલું જ કહેવાય કે તું તો વસે સંગ મારી સદા, વિશ્વ બનાવ્યું તે વાહ ભાઈ વાહ. બીજું કંઈ કહેવા જેવું નથી. વિસ્મિત થઈને માણસ વાહ ભાઈ વાહ જ કરે. તેથી અર્જુન કહે છે વિક્ષંતે તો આમ વિસ્મિતા છે એવ સર્વે. આ બધા ગમે તેવા લોકો હશે, બધા વિસ્મિત થઈ ગયા છે. વિસ્મયમાં આનંદ પણ છે, કુતૂહલ પણ છે, અશક્તિ પણ છે. સમજાય નહીં ત્યારે માણસ વિસ્મિત થાય. શક્તિ ઓછી હોય ત્યારે વિસ્મિત થાય. પોતાની ધારણા કરતાં મોટી વસ્તુ જોઈએ ત્યારે વિસ્મિત થાય. નાના બાળકો જલ્દી વિસ્મય પામે છે. એનું કારણ બહુ નાનકડા છે ને ઘણી બધી વાતો જાણવાની બાકી છે. જેમ જેમ જાણતો જાય તેમ તેમ વિસ્મય ઘટતો જાય. પણ પરમાત્મા પાસે તો હંમેશા વિસ્મય રહે. એનું કારણ ગમે એટલું જાણો તો પણ જાણવાનું બાકી જ રહે છે. પરમાત્માને પહોંચી જ વળાય નહીં. અત્યતિષ્ઠત દશાંગુલમ, 14 બ્રહ્માંડનું જ્ઞાન થાય ને તો એનાથી બી દશાંગ વધારે છે. ઇટ મીન્સ તમારી શક્તિ જ્યાં ન પહોંચશે તેટલું મોટું ભગવાનનું વિશ્વરૂપ છે. એટલે ત્યાં તો વિસ્મિત થવા સિવાય કોઈનો ઉપાય જ નથી. તેથી સર્વે વિસ્મિતા ત્વામ વિક્ષંતે. બધા જ વિસ્મય પામીને તારી સામે જોયા કરે છે. આ જ હજી આખો પ્રવાહ અર્જુનનો ચાલે છે. એના 2 શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુરુપાદમ બહુદરમ બહુદંષ્ટ્રાકરાલમ દ્રષ્ટ્વા લોકા પ્રવ્યથિતા તથાહમ નભસ્પૃશમ દીપ્તમનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ વસુદેવ સુતં દેવં तं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.